જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હાલો બધાને કેમ છે? બધાય મજામાં જશો. તો જો આજનો પ્રોગ્રામ છે અમારે દાળ ભાતનો છે. દાળ કાઢી દીધી મારી મમ્મીએ. દાળ કાઢી દીધી. ભાત, હા ભાત કાઢવાના છે ને આ તો પેલા મૂકવાસ મમ્મી ના છે કે એમાં તો કરી રોટલી પીડી છે. હા રોટલી પેડી છે એટલે એનું કડકડિયા કરી નાખશું કે ગુલાબપટ્ટી કરી નાખીએ, કંઈ પણ કરી નાખશું. અને અત્યારે છે ને લાડુ સૂતી છે. અત્યારે એને મસાજ કર્યું મારી મમ્મીએ ને પછી એને ફીડ કર્યું ને પછી આ સુવડાવી દીધી. હવે એને ઉઠવાનો ટાઈમ થશે ત્યાં એ ઉઠી જશે. અને બસ હવે જો હમણાં દાળ ભાત મૂકી દઈએ. આજે અમારે છે ને રવિવારનો સ્પેશિયલ પ્રોગ્રામ હોય છે, બપોરનો ફિક્સ જ હોય છે. ગમે એવું હોય ને, ખાલી 11 હોય ને તો જ અલગ હોય છે, નહીંતર ફિક્સ હોય છે દાળ ભાત, ઓનલી ફોર ખાલી દાળ ભાત. તમારે કોઈને એવું હોય છે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે જેને ખાલી નકરા રવિવારે નકરા ખાલી દાળ ભાત હોય. અમારે ખાલી ઓનલી ફોર દાળ ભાત હોય. કોઈ એવું ઇનકેસ અમારે ઘરના કોઈ ગેસ્ટ હોય ને તો પણ દાળ ભાત હોય, તોય દાળ ભાત ચાલે જ તે એવું છે. અને બસ એટલે ઓનલી ફોર અત્યારે દાળ ભાત મૂકવાના છે. તો ચલો મારી મમ્મી બીજું કામ કરે છે ને એને ગોળો ભરવાનો છે. ગોળો છે ને અમારે વરસાદના પાણીનો છે ને અહીંયા અંડરગ્રાઉન્ડ ટાંકો છે. તો છે ને આખો વરસાદના પાણીનો અમે સ્ટોર કરી લઈએ આખા વર્ષનું. ઉપર એકદમ અગાસી ને બધું ફૂલ વરસાદ આવે ને ત્યારે એકદમ ચોખ્ખી કરી નાખીએ ને પછી સ્ટોર કરી લઈએ એટલે આખું વરસ ચાલે, વધે પણ ખરી. એટલે એ વરસાદનું પાણી મારા મમ્મી ભરે જ છે. નહીંતર અમારે અહીં છે ને એકદમ મોડું પાણી એટલે ભાવે નહીં. અને ફિલ્ટરનું એમ બી નુકસાન કરતા જ છે. અમદાવાદ અમારે ફિલ્ટરનું જ પીએ છે, અહીંયા વરસાદનું પીએ છે એટલે વરસાદનું બહુ ભાવે, એકદમ મીઠું સરસ હોય છે. અને બસ હવે ફટાફટ હું છે ને દાળ ભાત મૂકી દઉં એટલે થઈ જાય. અને અહીંયા બા સૂતા છે. કા બા? જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. એ બા સૂતા છે અને અહીંયા ઢીંગુ પણ સૂતી છે. કા બા? અને અત્યારે વાગી ગયા છે 11:15 તો હું દાળ ભાત છે મૂકી દઉં. તો ચલો મળીએ પછી. છે ને દાળ ઉકળે છે મસ્ત મજાની, મારા મમ્મી જ બનાવે છે. મમ્મી હા ટમેટા નાખી દીધા, લીંબુ પણ પછી એન્ડમાં નાખશું. અને ભાત જો બનીને રેડી થઈ ગયા છે. અને અહીંયા બા ને ઢીંગુ બે રમે છે એવું છે. ભાત રેડી થઈ ગયા છે. હમણાં છે ને મારા મમ્મી ઓલું કરશે, દાળ વઘાર નાખી, કારણ કે હું શોર્ટ્સ ઉતારું છું વિડીયોમાં. એટલે દાળ છે ને એ હમણાં મમ્મી એમાં ચમચો રાખ્યો છે ને થગી જાય, બીજો તો કંઈ વાંધો નથી તો એટલે મેં કાઢી નાખ્યો હતો. એટલે હા હમણાં દાળ ઉકળી જાય ને પછી લીંબુ અને પછી છે ને ફેર તળવી છે. તો અત્યારે જ મારી મમ્મી તળ નાખશે ને મમ્મી હમણાં છે ને એ ફેર તળશે અને પછી છે ને દાળ વઘારીને ડાયરેક્ટલી જમવા બેસી જશો. તો એવું છે. તો દાળને છે વાર લાગશે ઉકળતા. તો મસ્ત મજાની છે ને દાળ બને છે. આવી રીતે અમે ઉકાળીને પછી છે ને વઘાર કરીએ છીએ ને પછી 2-5 મિનિટ ઉકાળવા દઈએ એટલે મસ્ત વઘાર પણ બેસી જાય ને આ રીતના ઉકળી જાય ને એટલે દાળ છે ને ટેસ્ટમાં પણ સરસ બને. તો આમાં મમ્મી અને વેફર કાઢીને અને હવે વેફર તળી લેશે, કારણ કે દાળ ભાત સાથે છે ને વેફર તળેલી હોય છે અથવા તો પાપડ હોય છે. બેમાંથી કોઈ બી વસ્તુ છે ને ફિક્સ હોય છે. ખોડા મસાલા કાઢો છો? ઓકે તો ચલો ઉકળી જાય ને પછી મને કહેજો, બરાબર મમ્મી? હા મસાલા ખૂટી ગયા છે, લેવા જવા પડે છે. ગરમ મસાલો બહુ ટ્રાફિક હોય ને એટલે એવું થાય. ને ગરમ મસાલો કાઢવાનો છે મમ્મીમાંથી. અને ગરમ મસાલો હોય છે ને અમે હોમમેડ બનાવીએ છીએ, જે ઘરે જ ગરમ મસાલો બનાવીએ છીએ એવું છે. હા જો આ ફ્રીજમાં છે ને મારો ભાઈ મહાકુંભમાં ગયો હતો ને તેનું મેં મેગ્નેટ બનાવ્યું છે. આમાં જે એનું કુંભ મેળાનું જે જલ હોય છે ને એમાં સ્ટોર કર્યું છે 3 સીસીમાં મેં. અને આ રીતનું છે ને મેં મહાકુંભ 2025 ને એનો ફોટો લગાડેલો છે, જ્યાં મેં ફ્રીજ મેગ્નેટ છે ને બનાવેલું છે. હજી છે ને મારી રાધાનું પણ છે ને એનો જે બોન થયો હોય ને એનો ફોટો લગાડીને અને એને આવી રીતના જ ફ્રીજ મેગ્નેટ છે ને મારે બનાવવું છે. ફ્રેન્ડ્સ અહીંયા છે ને દાળ મસ્ત મજાની બની ગઈ છે અને ઉકળી પણ ગઈ છે, વઘાર પણ થઈ ગયો છે મસ્ત મજાનો, તમે જોઈ શકો છો. અને ધાણા ભાજી એડ કરી દીધી છે. અહીંયા ફર પણ તળાઈ ગઈ અને બસ હવે છે ને
જમવા બેસી જશું એટલે દાળ થોડીક ઠરી જાય ને પછી કામ મમ્મી હા બા છે ને ગરમ ગરમ ન ખાઈ શકે એટલે અહીંયા પંખો ચાલુ કરીને અને છે ને બેસી જશું અને પાઉંભાજી કરી હતી ને તે થોડીક વધી છે એટલે પાઉંભાજી સાથે ખાશું અને મમ્મી તો હોઈ ગઈ મમ્મી અને ને ફીડ કરાવું હતું બટ એને ઘોડિયામાં નાખીને તો એ સૂઈ ગઈ નીંદરમાં જતી ને તો એ સૂઈ ગઈ કાંઈ વાંધો નહીં મમ્મી તો ખાઈ લઈએ આપણે બીજું હું હા તો એ સૂઈ ગઈ છે ઉઠશે પછી એને હવે નવડાવશું ને બસ પછી પાછું એને ફીડ કરાવીશ અને પછી પાછી એ સૂઈ જશે તો હવે એ સૂઈ ગઈ છે ને તો ફટાફટ અમે લોકો જમી લઈએ તો આવી જાઓ બધા જમવા માટે બપોરનું ટાણું છે આવી જાઓ બધા બપોરા કરવા માટે છે 4:45 અને અહીંયા મારી લાડુ રમે છે અત્યારે એનો પ્લેઇંગ ટાઈમ છે ઉઠીને પછી રમવા માંડ્યો છે દીકો તો અહીંયા એ રમે છે દીકા શું છે તારો પ્લેઇંગ ટાઈમ છે ને પ્લેઇંગ ટાઈમ અત્યારે રમે છે હજુ જસ્ટ ઉઠા માથું બધું દોડવાનું બાકી છે એવું છે પાછળ જો મારા બાજુ તાઈ દેખાય છે અને શું કહેવાય પ્રકાશ આવે છે એટલે વ્યવસ્થિત ફેસ તમને જ લોકોને છે ને દેખાતું નહીં હોય અહીંયા મારા બા પણ સુતા છે તાબા તો એવું છે તો ચલો ઢીંગુબેનને રમાડીએ ને પછી મળીએ ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા 6:10 અમારે છે ને દૂધ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા જો લાડુ છે ને એ સૂઈ ગઈ છે અહીંયા મારા મમ્મીની બેઠા છે વાતું ચીતું કરીને નાનીમાં બંને અને અમે લોકો એ છે ને દૂધ લેવા જઈએ છીએ જે છે ને ફ્રેશ એકદમ અને તાજું છે ને દોઈને આવે એ દૂધ અમે લેવા જઈએ છીએ તો ચલો મારી સાથે તમે પણ દૂધ લેવામાં જો કેટલો લઈ લીધો છે કેટલો લઈને દૂધ લેવા જશું હા એવું છે તો ચલો હું કેટલાને જોઈ લઉં ખોલી નહીં ચોખ્ખો જ છે ચોખ્ખો છે કે નહીં કંઈ પ્રોબ્લેમ નથી એટલે એવું છે ફ્રેન્ડ્સ ચલો રેડી થઈ ગયા અમારો ભાઈ ક્યાંક બહાર ગયો છે હમણાં આવે ને એટલે પછી તરત જ જઈએ તો એવું છે તો ચલો પછી ત્યાં જઈને મળીએ હું તમને બતાવીશ ત્યાંનું વેધર છે ને બહુ મસ્ત હોય છે ગામડાનું અમે ગામડામાં જઈએ છીએ દૂધ લેવા માટે તો ચલો પૈસા તો લઈ લઉં પૈસા વગર કંઈ ચાલશે નહીં તો ચલો પછી મળીએ ગાળી લેશે ને બધું મૂકી દેશે ગરમ કરી લઈએ 6 લીટર લીધું છે દૂધ અને હજી સૂતી છે મારા મમ્મી હિંચકાવે છે અને હજી એ સૂતી છે આજે જાજો ટાઈમ સૂતી હવે ઉઠવાનો ટાઈમ જ છે એવું છે તો ચલો મારા મમ્મી દૂધ ઠેકાણે કરીએ પ્રોગ્રામ છે જોઈએ હવે ભાખરી ને ચા ભાખરી સન્ડેના ફ્રી જ હોય છે પણ બીજું કંઈ કરવું છે કે નહીં કારણ કે હવે ગરમીનું કંઈ વસ્તુ ભાવતી જ નથી જરાય એટલે જરાય આવી કંઈ વસ્તુ ભાવતી જ નથી એટલે હવે ચા ભાખરીનો પ્રોગ્રામ છે કે ચા ભાખરી કરી નાખશી હવે જોઈએ હવે થોડુંક લેટ કરીએ એટલે વાંધો ન આવે અને બહુ કારણ કે શું કહેવાય વહેલું હોય તો વહેલું થઈ જાય બાને વહેલું જમવા જોઈએ એટલે વહેલું થઈ જાય તો બી અમે લોકોને થોડુંક તો લેટ થઈ જ જાય છે તો ચલો મળીએ પછી લાઈવ ગાળે છે મારા મમ્મી કેટલું સરસ હોય છે કા મમ્મી તાજું દોયેલ ઘાટું રાબડા જેવું તરત જ અમે લોકો છે ને દોઈને સીધું લઈ આવીએ એટલે ઘાટું રાબડા જેવું જ હોય છે તો જો આ રીતનું લઈ આવ્યા છીએ અને હવે મારા મમ્મી ગરમ કરીને મૂકી દેશે તો ચલો પછી મળીએ વાગી અને સહી બની ગઈ છે અહીંયા જો ઢીંગુ ને બા બંને રમે છે અને અહીંયા જમવાનું પણ રેડી થઈ ગયું છે તો જમવામાં છે ને બધું રેડી થઈ ગયું છે ને ભાખરી બની ગઈ છે તો મમ્મી હા ભાખરી બની ગઈ છે આવો બધાય વાળું કરવા
હા જો મારા મમ્મી બોલાવે છે અને આ કાલની મારા ભાજી હોય હતી તેની ભાજી ખાઈએ છીએ અને બીજા માટે ચા છે, ચાને ભાખરી ફિક્સ છે અને એક છેલ્લી લાસ્ટ ભાખરી ચડે છે. તો મસ્ત મજાની ભાખરી છે. તો આવી જાઓ બધા વાળું કરવા માટે ફ્રેન્ડ્સ. અને ચલો હવે જમી લઈએ. 8 વાગી ગયા છે. હજી નવરા થાઉં ને ત્યાં 8:30 પોણા 9 થઈ જશે. પછી હું પાછી વોકમાં જઈશ, વોકિંગ કરીશ અને પછી આવીને ફ્રી થશું ત્યાં બેનનું પાછું અહીંયા ચાલુ થઈ ગયું હોય એટલે એવું છે. તો ચલો હવે આજનો વ્લોગને અહીંયા એન્ડ કરું છું. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા ફ્રેશ વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.